સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ, પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી। મોટાભાગના વિસ્તારોમાં 39 થી 40 ડિગ્રી તાપમાનની શક્યતા। સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40.2 ડિગ્રી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4, ગાંધીનગરમાં મહત્તમ 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે જ્યોતિબેન પંડ્યાના આક્રોશ અંગે ખુલાસો કર્યો। કહ્યું, જ્યોતિબેન પંડ્યાને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે, જ્યોતિબેન મારા બહેન સમાન। રંજન ભટ્ટે કહ્યું કે વડોદરાની પ્રજા સમજુ અને બુદ્ધિશાળી, પોસ્ટર વોર જેવી કોઈ વાત છે જ નહીં। ભાજપના કાર્યકરો અને ધારાસભ્યો કાર્યશીલ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું જોડાણ નહીં થાય। 5 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। શક્તિસિંહે કહ્યું, ખાલી પડેલી તમામ 5 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતા। આપની ખાલી થયેલી બેઠક પર ચૂંટણી જાહેર નથી થઈ। પાર્ટી ફંડ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસે સત્તામાં હોય કે ન હોય જવાબદારીનું વહન કર્યું છે। લોકોના દાનથી અમે ચૂંટણી લડવાના હતા। શક્તિસિંહે કહ્યું કે કોંગ્રેસના 11 એકાઉન્ટ ફ્રીઝ કરા, અમારા ખાતામાંથી બારોબાર રૂપિયા ઉઠાવી લીધા છે। ભાજપ સહિત એક પણ પક્ષ ઇન્કમ ટેક્સ નથી ભરતો। શક્તિસિંહે કહ્યું, 7 વર્ષ પહેલા કોંગ્રેસ પાસે 115 કરોડ ફંડ હતું। 14,49,000 રૂપિયા સાંસદોએ દાન આપ્યું। 7 વર્ષ બાદ આઈટી વિભાગ પૂછે છે, રોકડમાં દાન કેમ લીધું? કાયદા મુજબ 10,000 રૂપિયા દંડ લેવામાં આવે છે। નાણાં વિના કોંગ્રેસ ચૂંટણી લડી નહીં શકે તેમ નથી તેવું શક્તિસિંહે કહ્યું। ઇલેક્ટોરલ બોન્ડ માત્ર ભયમુક્ત ભ્રષ્ટાચાર જ છે। કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું, સત્તા જવાનો ડર ભાજપ પાસે ખેલ કરાવે છે। રાહુલ ગાંધીની યાત્રામાં અડચણ ઊભી કરાઈ। ડરેલી ભાજપ જે કામ કરી રહી તે જનતા જાણે છે। રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રોહન ગુપ્તાએ રાજીનામું મોકલ્યું। કોંગ્રેસે રોહનને અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા। ચૂંટણી ન લડવા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું। રોહન ગુપ્તાએ કહ્યું કે મેં મારા પિતા માટે ઉમેદવારી પરત ખેંચી, મારા અને મારા પરિવાર માટે કપરો સમય। કોંગ્રેસમાં અપમાન થતું હોવાનો રોહન ગુપ્તાનો આક્ષેપ। વરિષ્ઠ નેતા પર ચરિત્ર હરણ કરવાનો આરોપ। વરિષ્ઠ નેતાઓને મારા અપમાનની જાણ હતી। રોહન ગુપ્તાએ કહ્યું, એક નેતા મને બદનામ કરવા માટે ઝુંબેશ ચલાવતા હતા। મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર। કોંગ્રેસના એક નેતાના વર્તનથી મને માનસિક આઘાત લાગ્યો। કોંગ્રેસના નેતા હિંમતસિંહે કહ્યું, પક્ષમાં બેસીને ચર્ચા વિચારણા કરવી જોઈએ। જે પરિસ્થિતિ હોય તેનો સામનો કરવો જોઈએ। કોંગ્રેસ સક્ષમ નેતૃત્વ હેઠળ ચાલે છે, કોઈ એક વ્યક્તિથી ચાલતો પક્ષ નથી। રોહન ગુપ્તાના રાજીનામા પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા। યમલ વ્યાસે કહ્યું, કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે। એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। વિકાસની રાજનીતિને જોઈને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર। સરકારની તમામ ગેરંટી માત્ર જુમલા સાબિત થઈ। હવે ભાજપને પ્રજા ઓળખી ગઈ છે। અમિત ચાવડાએ કહ્યું કે ચીનની ભારતમાં ઘૂસણખોરી પર સરકાર ચૂપ। ધ્રુવીકરણની રાજનીતિથી 2014 થી 19માં ભાજપ જીત્યું। જિલ્લાના વિકાસ સમૃદ્ધિમાં કોંગ્રેસનો મોટો હાથ। જ્ઞાનીબેન ઠાકોરના બનાસ ડેરી ચેરમેન પર આક્ષેપ। જ્ઞાનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન। છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે। જ્ઞાનીબેને કહ્યું, એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખું છે। ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભામાં સાધ્યું નિશાન। ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલનું નિવેદન। ભાજપનો 26 બેઠક પર જીતવાનો દાવો ખોટો પડશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે લડવું ચેલેન્જ। વધુમાં સોનલ પટેલે કહ્યું, જનતાની વચ્ચે પ્રજાલક્ષી મુદ્દા લઈને જઈશું। ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે સોનલ પટેલ। દાહોદથી કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવડે કહ્યું કે હું 1 લાખથી વધુ મતની લીડથી જીતીશ। ભાજપ જોરથી બોલે છે, જૂઠું બોલે છે। બાવળામાં કોંગ્રેસને મોટો ફટકો। બાવળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરસોત્તમ હદવાણીનું નામ હોદ્દા પરથી રાજીનામું। હાઈકોર્ટે સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીનો ઉધડો લીધો। કહ્યું, તમને શરમ આવી જોઈએ, તમે સુધરવા જ નથી માંગતા। કોર્ટના આદેશને ઘોડીને પી જાઓ છો। એએમસી પાસે કોઈ યોગ્ય પ્લાન ન હોવાની કોર્ટની નોંધ। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલને રાહત। સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા શરતી જામીન। જયસુખ પટેલની જામીન શરતોને આધારે થશે જેલ મુક્તિ।
મોરબીની કોર્ટ જામીનની શરતો કરશે નક્કી. સુપ્રીમ કોર્ટને 2 જજની બેન્ચે આપ્યો છે ચુકાદો. કેસની તપાસમાં સહકાર આપવાની શરતોને આધીન જામીન. જયસુખ પટેલને સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવું પડશે. દર 14 દિવસે કોર્ટમાં હાજરી આપવી પડશે. મોરબી કોર્ટની શરતોનું કડકાઈથી પાલન કરવું પડશે. એસઆઈટીની ટીમને તપાસમાં સાથ સહકાર આપવો પડશે. તાપીના ડોલવણમાં યુવકની હત્યાને લઈને આદિવાસી સમાજમાં રોષ. 13 માર્ચે પરપ્રાંતીય યુવકે કરી હતી હત્યા. આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ. લગ્ન પ્રસંગમાં વાગતા ડીજેને બંધ કરાવવા માંગ. જામનગરના પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત. ધ્વનિ પ્રદૂષણને કારણે લોકોને હાનિ પહોંચતા હોવાની વાત. પાકિસ્તાન મરીને 5 માછીમારો અપહરણ કરી નાપાક હરકતને અંજામ આપ્યો. આઈએમબીએલ પર ફિશિંગ બોટનું અપહરણ. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 2 માછીમારની શોધખોળ હાથ ધરાઈ. વિરમગામ પાલિકાની સરકારી હસ્તક જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ 33 શખ્સો સામે નોંધાયો ગુનો. પોલીસે નગરપાલિકાના 2 પૂર્વ સદસ્યો સહિત 5 લોકોની કરી અટકાયત. અન્ય શખ્સોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી. કચ્છના ભુજ શહેરમાં પાણીની પુકાર શરૂ થઈ. શહેરના અનેક વિસ્તારમાં લોકોને 3 થી 4 દિવસે મળે છે પીવાનું પાણી. ઉનાળાના પ્રારંભ સાથે જ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની. સિહોર માર્કેટ યાર્ડની હરાજીમાં ખેડૂતો પાસેથી 8% દલાલી વસૂલતા હોવાના આક્ષેપ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને લેખિત અરજી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ અફઘાનિસ્તાનનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું. ડેલિગેશને વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. અગાઉ આફ્રિકન ડેલિગેશન પર મુલાકાત લઈ ચૂક્યું છે. રાજકોટનો ટ્રાફિક વિભાગ અંતે જાગ્યો. ખનીજની ગેરકાયદે હેરફેર કરતા 8 વાહનો જપ્ત. લાંબા સમયથી ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રાફિક ડીસીપી સહિત અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરનો સપાટો. કલેક્ટરની ટીમના ઇકો સેન્સિટિવ ઝોનમાં દરોડા. ગીર ગરડાના વડવિયાળા ગામે બ્લેક ટ્રેપ ખનીજનો જથ્થો ઝડપ્યો. ગેરકાયદે સંગ્રહ કરેલો અંદાજે 52 લાખનો જથ્થો સીઝ. મહીસાગરની ડાણા ભાદર ડેમની મુખ્ય કેનાલમાં પાણી બંધ. સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાનો સિંચાઈ વિભાગે નિર્ણય કર્યો. સુરતમાં મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી. કીચડવાળું પાણી લીકેજ થતા વાહનો સ્લીપ થયા. કીચડ સાફ કરવામાં આવે તેવી માંગ. અઠવા લાઇન્સ રોડ પરની ઘટના. પાલનપુરમાં પાલિકાએ તૈયાર કરેલ આવાસ યોજના ખંડેર હાલતમાં. 8 વર્ષ અગાઉ કરોડોના ખર્ચે આવાસ ઉભા તો કર્યા, પણ લાભાર્થીઓને નથી મળ્યા ઘર. સરકારના કરોડો રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. વડોદરામાં સિટી બસની સવારી થશે મોંઘી. બસ સંચાલક વિનાયલ લોજિસ્ટિકે ભાડા વધારાની જાણ કરી. 5 રૂપિયાને બદલે 7 રૂપિયા વસૂલાશે ભાડું. 1 એપ્રિલથી ભાડા વધારાનો અમલ થશે. સુરતમાં નકલીની બોલબાલા. નકલી પનીર, નકલી ઘી બાદ નકલી સરકારી કચેરી ઝડપાઈ. કાપોદ્રામાં ધમધમતું નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું. જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું. મામલતદારના પોલીસની ટીમ સાથે દરોડા. કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા. છેલ્લા 1.5 વર્ષથી ધમધમી રહ્યું હતું નકલી જનસુવિધા કેન્દ્ર. દહેગામના રખિયાલ સ્ટેશન પર અધિકારીની મનમાની. સ્ટેશન માસ્ટરે પરિવારને ઉતારવા ટ્રેનને ઊભી રખાવી. ટ્રેનને થુ લાઇનના બદલામાં લૂપ લાઇનમાં લઈ જવાઈ. પશ્ચિમ રેલવેના સભ્ય કિંજન પટેલે કરી લેખિત ફરિયાદ. ભાવનગરમાં યાર્ડના નવા ચેરમેનની ઘોર બેદરકારી. ખેડૂતો, મજૂરો અને યાર્ડના વેપારીઓ વીમાથી વંચિત. જવાબદાર અધિકારીઓ વીમો ઉતારવાનું ભૂલી ગયા. આચારસંહિતા લાગુ હોવાથી વીમો ન ઉતારી શકે. હોળીના તહેવાર પહેલા મોંઘવારીની હૈયા હોળી. સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં 100નો વધારો. સિંગ તેલના ડબ્બાનો ભાવ 2740 થી વધી 2840 પર પહોંચ્યો. કપાસિયાનો ભાવ 1640 થી વધી 1740. ધૂળેટીના તહેવારને લઈને 108નું એક્શન પ્લાન. તહેવાર સમયે 800 રોડ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. 2 બોટ અને એર એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. 2 દિવસમાં કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાશે. અમદાવાદના એસટી સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ધસારો. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ. હોળી ધૂળેટીને લઈને વતન તરફ દોટ મૂકતા લોકોની ભીડ. યાત્રિકોના ધસારાને લઈને ડાકોર માટે 500 વધારાની બસ મુકાઈ. એસટી નિગમે પ્રવાસીઓ માટે વધારાની 1500 બસ મૂકી. પંચમહાલ માટે વધારાની 200 બસની સુવિધા. અન્ય જિલ્લાના પ્રવાસીઓ માટે 300થી વધુ બસ મુકાઈ. હોળી ધૂળેટીના પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભીડ. તહેવારની ઉજવણી કરવા લોકોની વતન તરફ દોટ. રાજસ્થાન, એમપી, યુપીના મુસાફરોનો ધસારો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ખરીદવા લોકોની લાંબી કતારો. પશ્ચિમ રેલવેએ 41થી વધુ હોળી સ્પેશિયલ ટ્રેન શરૂ કરી.
સાબરમતી છપરા સાબરમતી ગોમતી સ્પેશિયલ ટ્રેન શરૂ. હોળી ધૂળેટીના પર્વને લઈને યાત્રાધામ શામળાજીમાં દર્શનના સમયમાં ફેરફાર. ફાગણ સુદ પૂનમે મંદિર સવારે 6 વાગે ખુલશે. સવારે 6:45 કલાકે મંગળા આરતી, 8:30 શૃંગાર આરતી, 11:30 ભગવાન કાળિયા ઠાકોરને ધરાવાશે રાજભોગ. ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પૂરજોશમાં. રાજા રણછોડરાયના દર્શન કરવા ભક્તો અધીરા બન્યા. માર્ગો શ્રદ્ધાળુઓથી ઉભરાયા. હોળી પર્વને લઈને દ્વારકામાં માનવ મહેરામણ. દ્વારકાના બજારમાં ભક્તોએ રમઝટ બોલાવી. રાસ ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. હોળી ધૂળેટી પર્વ પર મુંબઈ ભીમંડીથી તારીખ 14 નીકળેલી સાયકલ સંઘની યાત્રા દ્વારકા જિલ્લામાં પહોંચી. સમસ્ત સતવારા સમાજના મૂળ ખંભાળિયાના લોકોએ જે મુંબઈ ભીમંડીમાં વસવાટ કરે છે તેમના દ્વારા સાયકલ સંઘ યાત્રા દ્વારકા જિલ્લામાં આવી પહોંચી. રાજકોટમાં જળ બચાવો અભિયાન સાથે એનજીઓ ગીર ગંગા ટ્રસ્ટ અને સ્વનિર્ભર શાળા મંડળ અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રેલી નીકાળવામાં આવી. મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા. ભરૂચમાં ઝઘડિયાના ઇન્દોર ગામમાં રેતી લીઝ ધારકો વચ્ચે બબાલ. કરજણના એમએલએના પુત્રએ હુમલો કર્યાના આક્ષેપ. નર્મદામાંથી રેતી ઉલેચવા બાબતે બબાલ. સુરતના કતારગામમાં નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું. પાટીદાર ભવન સામે યશ એજ્યુકેશન એકેડેમીમાં પોલીસે દરોડા પાડ્યા. 22 એજ્યુકેશન સંસ્થાના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ સાથે સંચાલક નિલેશ સાવરિયાની ધરપકડ. રંજન ભટ્ટ વિરુદ્ધના બેનર્સ મુદ્દે ઋત્વિજ જોશીને પોલીસનું તેડું. વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને નોટિસ. વારસિયા પોલીસ મથકે જવાબ લખાવવા બોલાવ્યા. આ કેસમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જવાબ લખાવ્યો. જ્યારે પોલીસ બોલાવશે ત્યારે હાજર થઈશ તેવું કહ્યું. જ્યુડિશિયલ બાબત હોવાથી વધુ કહેવાની મનાઈ. ગોંડલમાં હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલાયો. એક મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા. આરોપીઓ પાસેથી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત. મહિલાએ ફોન પર મિત્રતા કેળવી 23 લાખ પડાવ્યા. સુરતમાં વધુ એક લાંચો અધિકારી સબ રજિસ્ટ્રાર વર્ગ 3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. નરેશ પટેલને દસ્તાવેજની નોંધણી માટે 300 રૂપિયાની લાંચ માંગી હતી. રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને કર્યા અડપલા. કોઠારિયા રોડ પરના સરસ્વતી શૈક્ષણિક સંકુલની ઘટના. રાજકોટમાં પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ 4 વિદ્યાર્થીઓની કરી છેડતી. પ્રિન્સિપાલ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું ખુલ્યું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી. રાજકોટમાં લંપટ પ્રિન્સિપાલ સામે લોકોનો ક્રોધ ભભૂક્યો. સ્થાનિક નગરસેવક વિનુ ધવાના પ્રિન્સિપાલ પર પ્રહાર. પહેલા પણ રાકેશ સોરઠિયા સામે છેડતીની ફરિયાદો સામે આવી હતી. વલસાડ સિટી પોલીસે 3 ઠગને ઝડપ્યા. ગાડીઓ ભાડા પર લઈને વ્યાજે આપતા ટ્રાવેલ માલિક સાથે કરી છેતરપિંડી. બોટાદમાં હત્યારા કાકાએ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ. ગરડા રોડની શિવનગર સોસાયટીમાં કાકા ભત્રીજા વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો. મિલકત વેરો ન ભરવાને લઈને બોલાચાલી થઈ હતી. ખેડામાં સંદેશ ન્યૂઝના રિપોર્ટર પર હુમલાનો મુખ્ય આરોપી સકંજામાં. નડિયાદ પોલીસે ખનીજ માફિયા વિક્કી ભરવાડની ધરપકડ કરી. અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ. રિપોર્ટર કરુણેશ પંચમવેદી પર કર્યો હતો ઘાતકી હુમલો. સુરતમાં 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ. અલથાણમાંથી વડોદરાના યુવકની અટકાયત. એમડી ડ્રગ્સ સાથે ધર્મસ સંજય કુમાર વાણાવાલા ઝડપાયો. રાઉઝ એવેન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ઈડીની કસ્ટડીમાં રહેશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ. ઈડીએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં કહ્યું દારૂ કૌભાંડમાં સંડોવાયેલો વિજય નાયર અરવિંદ કેજરીવાલનો માણસ. વિજય નાયર વચેટિયાની ભૂમિકામાં હતો. કેજરીવાલે ખાસ લોકોનો પક્ષ લીધો હતો. ઈડીએ કેજરીવાલની સુનાવણી વખતે કહ્યું અમે કે કવિતાનું નિવેદન પણ લીધું છે. કેજરીવાલે કે કવિતા સાથે મુલાકાત કરી હતી. પોલિસી બનાવવામાં કેજરીવાલની ભૂમિકા. આંદોલનકારી અન્ના હજારે કહ્યું કેજરીવાલની ધરપકડ પોતાના કર્મોને કારણે થઈ. પહેલા દારૂના વિરોધમાં હતા, હવે દારૂની નીતિઓ બનાવે છે. કેજરીવાલના સમર્થનમાં આપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. દિલ્હીથી લઈ અમદાવાદ અને બેંગલુરુમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. કેજરીવાલની ધરપકડને લઈને સુરતના વરાછામાં આપના કાર્યકરોનો વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી જોડાયા. પોલીસે તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત. અમદાવાદમાં કેજરીવાલની ધરપકડ મુદ્દે આપના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. પોલીસે તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત. કેજરીવાલની ધરપકડને લઈને ભાવનગરમાં રસ્તા રોકી આપ અને કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ. ભાજપ વિરુદ્ધના નારા સાથે રસ્તા રોકી વિરોધ કર્યો. દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન. ઈડીએ 9 વખત સમન્સ મોકલ્યું હતું. એક પણ વખત ઈડી સમક્ષ હાજર ન થયા.
વધુમાં તેમણે કહ્યું કે વધુની મની ટ્રેલ પણ મળી છે. કેગના રિપોર્ટ અનુસાર 2000 કરોડનો ભ્રષ્ટાચાર લોકો જાણી ગયા છે કે આપ કેવી પાર્ટી.